મિત્રો, આપણા સમાજમાં એવી માન્યતા છે કે જો 3 બકરાઓની પશુ બલિ આપવામાં આવે તો માતાજીને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. એમાં પણ 3 બકરાઓમાં એક બકરો ચટ્ટા પટ્ટાવાળો હોવો જોઈએ, એક સફેદ હોવો જોઈએ અને એક કાળો હોવો જોઈએ. અને જ્યાં સુધી બકરો છીકે નહીં ત્યાં સુધી એની બલિ ચડાવવામાં નહીં આવે. જ્યારે છીકે ત્યારે માતાજી એની સ્વીકૃતિ આપે છે કે હવે તમે બલિ ચડાવી શકો છો મને ખુશ કરવા માટે. એવી ભ્રામક માન્યતા સમાજમાં બીજા ઘણા બધા લોકો એવા પણ છે કે જે ચક્ર પૂજા કરે છે, મહાપૂજા કરે છે, પરંતુ એવો બકરાઓની બલિ નથી ચડાવતા અને સાદો રસોઈ એટલે સાદું ભોજન કરે છે. મિત્રો, આપણી પાસે વિકલ્પ હોવા છતાં પણ કેમ આપણે એ નિર્દોષ પશુઓની બલિ આપવા માટે તૈયાર થઈ જઈએ છીએ? લોકો એમ કહે છે કે માતાને પ્રસન્ન કરવા માટે અને ભૈરવને ખુશ કરવા માટે આ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, મહિષાસુર મર્દિની સ્તોત્રને તમે વાંચજો, એનો ભાવાર્થ સમજજો. એમાં 7મા શ્લોકમાં કહેવામાં આવેલું છે, સમર વિશોષિત શોણિત બીજ સમુદ્ભવ શોણિત બીજ લતે શિવ શિવ શુંભ નિશુંભ મહાવતર્પિત ભૂત પિશાચરતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. મિત્રો, આ શ્લોકમાં સ્પષ્ટપણે આપણને એવું કહેવામાં આવ્યું છે કે માતાજીને પ્રસન્ન કરવું હોય તો અધર્મનો નાશ કરવો જરૂરી છે. અને આપણે અધર્મનો નાશ તો નથી કરી રહ્યા, ધર્મ પણ નથી કરી રહ્યા, પરંતુ અધર્મનો પ્રચાર પ્રસાર કરીને એની ઉન્નતિ કરી રહ્યા છે. શું આપણો સમાજ ધીરે ધીરે એક નીચ યોનિમાં નહીં ચાલ્યો જશે, નરકમાં નહીં ચાલ્યો જશે? આ વિચારવા જેવું છે. વિચારો અને આગળ સુધાર કરવાનો આપણે પ્રયાસ કરીએ. જય માતાજી.